ભગતને ભગત આપણે એક કામ કરીએ, આપણા બેના ધંધો એક કરી દઈએ. 2 ઓટલા હતા. એક ઓટલા પર ભગતજી બેસતા હતા, બીજા ઓટલા પર રણછોડજી શાકભાજી વેચતા હતા. આપણે 2 એક કરી દઈએ અને તમે સત્સંગ માટે ફરો અને ધંધામાં જે કંઈ મળશે એમાંથી 50% આપણે લઈ લઈશું. 50% મારા, 50% તમારા. તમારે ધંધે નહીં આવવાનું. હવે 2 ઓટા હોય ને 2 જણા વેચતા હોય એમાં વધારે આવક થાય કે 1 જણું વેચતું એમાં આવક વધારે થાય. પ્રેક્ટિકલી વિચાર કરીએ તો 2 ઓટા હોય તો ડબલ ગ્રાહકી આવે ને ડબલ વેચાણ થાય ને ફાયદો પણ ડબલ થાય. એક જ ઓટો કરી નાખ્યો અને પોતાની આવકમાંથી 50% એને ભગતજીને, જ્યાં સુધી ભગતજી ધરતી પર રહ્યા ત્યાં સુધી એને સેવા કરી. સગો ભાઈ પણ પોતાના ભાઈને આ રીતે ન આપે. સ્વામીજીએ આવું એક આત્મી સમાજનું સર્જન કર્યું. એ સમાજની વચ્ચે આપણને બેસવા મળશે. આપણે ખૂબ નસીબદાર છીએ કે આવો સરસ આત્મી સમાજ સ્વામીજીએ સ્થાપન કર્યો. એની વચ્ચે બેસીને આપણે